Good morning, everyone. I hope you all are fine and doing well. So, here we are going to start our next lecture of English subject. અને આ લેક્ચરની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 એના જે આપણે કોમ્પ્રિહેન્શન કરવાનું છે. અચ્છા, કોમ્પ્રિહેન્ડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ આપણે એ જોઈએ. જો કોમ્પ્રિહેન્ડ હોય છે, બરાબર છે? કોમ્પ્રિહેન્ડ એટલે શું? સમજવું. કોમ્પ્રિહેન્ડ એટલે શું? સમજવું, બરાબર છે? હવે આ ક્વેશ્ચનની અંદર એવું હોય છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ given below. એટલે એનો અર્થ શું થશે કે પેરેગ્રાફ ધ્યાનથી વાંચો અને એની નીચે આપેલા સવાલોના જવાબ આપો. હવે શરત એ હોય છે વિદ્યાર્થી મિત્રો કે તમારે જે પણ તમને પેરેગ્રાફ આપવામાં આવેલો હોય એ તમારે શાંતિથી અને સરસ રીતે સમજવું જોઈએ. ઘણા શું કરે છે, પેરેગ્રાફ વાંચતા નથી, સીધું જ નીચે આપેલા જે પ્રશ્નો હોય એ વાંચવા માંડે અને એ જોઈને ઉપર જવાબ શોધવા માંડે. ઓકે, નો ડાઉટ કે ઘણી વખત એવું લાગે તમને કે સમયનો અભાવ હોય છે, પણ જ્યાં સુધી મારો અનુભવ છે, જ્યાં સુધી મને જાણ છે, ત્યાં સુધી અંગ્રેજીમાં લગભગ કોઈને સમય ઘટતો નથી વિદ્યાર્થી મિત્રો. તો હું તો એવી આશા રાખું કે તમારે સૌપ્રથમ એ પેરેગ્રાફ ધ્યાનથી વાંચવો જોઈએ અને સમજવાની કોશિશ કરવી જોઈએ. આઈ એમ શ્યોર એ તમે પેરેગ્રાફ ધ્યાનથી વાંચો, સમજી લ્યો, પછી જે નીચે પ્રશ્નો આપેલા હોય ને એ ફટાફટ તમને ઉપર એના જવાબ તમને મળી જાય. તમારે બહુ વાર પણ ન લાગે. અને ઓલું તો શું થાય, વિદ્યાર્થી સમજ્યા વગરનો પેરેગ્રાફમાંથી જવાબ શોધવા માંડે. એટલે એ શું કરે મૂર્ખામી કે પહેલો સવાલ વાંચે એટલે પછી પાછો આખો પેરેગ્રાફ વાંચે અને એનો જવાબ શોધે. બીજો સવાલ વાંચે તોય પાછો આખો પેરેગ્રાફ વાંચે અને એનો જવાબ શોધે. પાછો ત્રીજો સવાલ હોય તો પાછો આખો પેરેગ્રાફ વાંચે, એનો જવાબ ગોતવા. પણ એવું નથી કરવાની જરૂર મિત્રો. પહેલા તો તમારે પેરેગ્રાફ ધ્યાનથી વાંચી જવો જોઈએ, બરાબર? અને પછી તમારે જે સમય તમને એમ થાય કે અમારો સમય ઘટશે, પણ હકીકતમાં એ સમય ઘટતો નથી. એક જ તમે ઓલા પહેલા જ પ્રયત્ને સરસ રીતે પેરેગ્રાફ વાંચી લ્યો, સમજી લ્યો, એટલે તમારે શું કરવાની જરૂર પડે છે, પછી જે નીચે સવાલ આપ્યા હોય એના જવાબ ફટાફટ તમને મળી જશે, બરાબર? તો આપણે આજે એ શરૂ કરવા જઈ રહ્યા છે. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, એની પરથી કોમ્પ્રિહેન્શન પડ્યું છે. આની જે કસોટી હોય છે એ એવી હોય છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીને પેરેગ્રાફ કેટલો સમજમાં આવે છે એ જોવાનું ફક્ત આ એક પરીક્ષા હોય છે. વિદ્યાર્થી પેરેગ્રાફ કેટલો સમજીને વાંચે છે અને કેટલો સમજે છે અને જવાબ કેવી રીતે આપે છે, એમાં અમુક ફેરફાર કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટની સ્પીચની રીતે આપણે દાખલા તરીકે એમ હોય, અહીંયા એમ લખ્યું હોય કે આ તો એક ઉદાહરણ છે, કોઈ લખતા નહીં. I do not like tea. ઓકે, હવે નીચે આપ્યું હોય કે what does the author not like? હવે એમ સવાલ છે વિદ્યાર્થી મિત્રો કે what does the author not like? author ને શું નથી ગમતું? તો ઉપર શું કરશે વિદ્યાર્થી? I do not like tea. એનો આન્સર એમ લખી નાખશો, I do not like tea. આમ લખી નાખવાનો આન્સર. તો આ એકદમ ખોટું છે. તમારે અહીંયા I નું શું કરવું પડે છે? the author. શું કરવું પડે? આ ખોટું છે, સાચું આ છે the author. પછી અહીંયા does લખવું પડે ને,
Right? The author does not like tea. The author does not like tea. તો આવા ફેરફાર કરવા પડે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખજો એમને સીધે સીધું તમે લખી નાખો ઉપર જે પેરેગ્રાફ આપ્યો એમાં I આપ્યું તો I ને V આપ્યું તો V ને એ રીતે તમે ફેરફાર વગર એના એ જ શબ્દો લખી નાખો તો તમારો જવાબ ખોટો પડે તો તમારે એનો મતલબ એમ થાય છે કે તમે પેરેગ્રાફ સરખી રીતે સમજ્યા નથી બરાબર ઓકે તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પેરેગ્રાફ બરાબર ચાલો મેં તમને કીધું હતું કે આપણે ટેક્સ્ટ બુક લઈને બેઠવાનું છે ન હોય તો મટીરીયલ કે એવું કાંઈ હોય તો પણ ચાલે બરાબર પેજ નંબર 2 પેજ નંબર 2 આમાં આવી રીતના હોય છે જો કે રીડ the following paragraph and answer the questions બરાબર પહેલો પેરેગ્રાફ છે long ago આપણે હું અહીંયા લખું છું અહીંથી long ago પહેલો જ પેરેગ્રાફ છે જો પેજ નંબર 2 ત્યારથી શરૂ કરીને he thought ત્યાં સુધી છે ઓકે long ago a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time, her 2 young cubs came out of the bush. They all enjoyed their meal. Eddie's eyes brightened. They sparkled with an idea. He envied the cubs. Can't I be lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have a hunter like their mother? He thought. તો વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે શાંતિથી એક વખત નજર ફેરવી નાખો ત્યાં હું અહીંયા એના ક્વેશ્ચન લખું છું એ તમારે તમારી જાતે જવાબ લખવાના છે who lived and caught a deer.
Who leapt and caught a deer? Who got their food without any effort? Who got their food without any effort? Next. Where was a large herd of deer grazing? Where was a large herd of deer grazing? Who was sitting under a tree? Who was sitting under a tree? ચાલો ચાર પ્રશ્નો રાખીએ છીએ. long ago થી શરૂ કરીને his thoughts સુધીનો પેરેગ્રાફ છે. આ ચાર પ્રશ્નો છે. Who leapt and caught a deer? Who got their food without any effort? Where was a large herd of deer grazing? Who was sitting under a tree? ચાલો. લખી નાખો સરસ અક્ષરે, પછી જવાબ તમારે શોધવાના છે. અક્ષર એકદમ સરસ કાઢજો વિદ્યાર્થી મિત્રો. પહેલા પેરેગ્રાફ ધ્યાનથી વાંચી લ્યો. આ કઈ બહુ અઘરા સવાલ છે નહીં. એક વખત ધ્યાનથી વાંચી લેશો એટલે તમને સીધા જવાબ લખતા આવડી જશે. આશા રાખું છું આપ સૌ જવાબ શોધી રહ્યા છો. બરાબર. ફરજિયાત બધાએ કોશિશ કરવાની છે. એમને બેઠા રહેવાનું નથી.
પછી આપણે જવાબ જોઈ લઈએ. બરાબર? ચાલો જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. યસ. Who let and caught a deer? Who એટલે કોણ? સૌથી પહેલા તો તમારે સવાલનો અર્થ સમજવો પડશે. Who let and caught a deer? કોણે કૂદકો માર્યો અને હરણને પકડી લીધું? કોણે? તો કે the female cheetah. બરાબર ને? અહીંયા આપ્યું છે. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt. હવે જો અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે then she leapt and caught a deer. પણ કોણ? એમ નથી લખવાનું. The mother cheetah. અહીંયા શું હશે? આ ભૂસી નાખવાનું. બરાબર? હું નીકળી જશે. એની જગ્યાએ આવી જશે the mother cheetah. આટલો જ ફેર છે ખાલી. બાકી બધું એમને the mother cheetah leapt and caught a deer. થઈ ગયું? The mother cheetah leapt and caught a deer. Leapt. Who got their food without any effort? Without any effort. Without એટલે વગર. Any effort એટલે કોઈ પણ પ્રયત્ન વગર. કોને પોતાનો ખોરાક મળી ગયો તો કોઈ પણ જાતના પ્રયત્ન વગર. કોને મળી ગયો વિદ્યાર્થી મિત્રો? Yes, 2 cubs. બરાબર ને? The 2 cubs of female cheetah. જવાબ એમ લખવાનો છે. The 2 cubs of female cheetah got their food without any effort. અથવા 2 cubs. The 2 cubs got their food without any effort. તો પણ ચાલે. બરાબર? એટલે અહીંયાથી પણ આપણે who કાઢી નાખીશું. Where was a large herd of deer grazing? ચાલો પહેલા તો સવાલનો અર્થ સમજો વિદ્યાર્થી મિત્રો. Where was a large herd of deer grazing? એટલે શું થશે? Where એટલે ક્યાં? કે જે લાર્જ હર્ડ જે છે હરણનું ટોળું ક્યાં ચરી રહ્યું હતું? ક્યાં ચરી રહ્યું હતું? આ વેર નીકળી જશે. જો આને પહેલા તમારે સીધું કરી નાખવાનું. A large herd of deer was grazing. પછી જગ્યાનું નામ આવશે. Grazing in the lush green meadow. શું આવશે વિદ્યાર્થી મિત્રો? A large herd of deer was grazing in a lush green meadow. Thank you. Okay. Who was sitting under a tree? Who ની જગ્યાએ શું આવશે? Eddie. Eddie, a Zulu hunter, was sitting under a tree. A Zulu hunter named Eddie was sitting under a tree. તો પણ ચાલે. બરાબર? ચાલો લખી નાખો. પોતાની રીતે જવાબ લખ્યા હોય. આશા રાખું છું કે તમે જવાબ સાચા જ લખ્યા હશે. જો ખોટા લખ્યા હશે હોય તો એને સુધારી નાખો. ઓકે? તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બીજો પેરેગ્રાફ. ચાલો પહેલા જોઈ લો. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોવા જઈ રહ્યા છીએ.
પેરેગ્રાફ આપણે કયો જોવાનો છે? He decided to follow, ત્યારથી આ બીજો પેરેગ્રાફ. He decided to follow, ત્યારથી શરૂ કરીને ये आपको पैराग्राफ अंडर बिग बास्केट, अंडर ए बिग बास्केट. चलो विद्यार्थी मित्रों, पहला आ आटलो पैराग्राफ वांचीने आपको एक ध्यानथी ત્યાં હું એ સવાલ લખું છું. બરાબર, જોઈ લો. सवाल, what did Eddie pick up? पहला पैराग्राफ वांची राखो ध्यानथी. What did Eddie pick up? What did Eddie know? What did Eddie know? Number 3. Why could the Cubs not run away? Why could the Cubs not run away? Number 4. Where did Eddie जो शिकारी હતો બરાબર ને, where did Eddie hide the cubs? Where did Eddie hide the cubs? Number 5. How long did Eddie follow the Chitta family? How long did Eddie follow the Chitta family? चलो लखी नाखो सवाल. What did Eddie pick up? बराबर. What did Eddie know? Right? Why could the cubs not run away? Where did Eddie hide the cubs? Right? And how long did Eddie follow the Chitta family? Okay? मैं हमें તમને ઈશારાથી સમજાવ્યો સવાલના અર્થ. પછી જ્યારે આપણે જવાબ લખશું ત્યારે એના અર્થ જોશું. બરાબર? પણ સૌથી પહેલા તમારે સવાલના અર્થ જોવાના છે અને પછી જવાબ ગોતવાના છે. બરાબર? ઓકે? ચાલો. અક્ષર સારા કાઢજો વિદ્યાર્થી મિત્રો. સ્પેલિંગ મિસ્ટેક ના પડે એનું ખાસ
છે. મેં કીધું એમ પેરેગ્રાફ ધ્યાનથી વાંચશો તો જવાબ શોધવામાં કે લખવામાં તકલીફ નહીં પડે, પણ હા એમાંય પાછા જવાબ લખવામાં તે અમુક ફેરફાર કરવા પડે, એ તમારે ખાસ જોવાનું છે. આશા રાખું છું આપ જવાબ શોધી રહ્યા છો. બેઠા નથી રહેવાનું, બરાબર? ફરજિયાત જવાબ શોધવાના છે. ટ્રાય કરશો તો આવડશે ને, બરાબર? બાકી એમને બેઠા રહેશો, તમે એમ કહેશો કે સર લખાવેલા આપણે લખી નાખશું, તો સરવાળા વિદ્યાર્થી મિત્રો તમને જ ખોટ છે, યાદ રાખજો. ઓકે, પહેલો પ્રશ્ન, what did Eddie pick up? Pick up એટલે લીધું, બરાબર? એડીએ શું હાથમાં લીધું? તો જો અહીંયા એમ લખ્યું છે કે the hunter picked up his net and spear. હવે અહીંયા લખ્યું છે the hunter, એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા જે હન્ટર જે છે એ હકીકતમાં એડી માટે વપરાયેલું છે, એટલે આપણે અહીંયા શું લખીશું? એડી, બરાબર? એડી. હવે ડીડ નીકળી જાય તો અહીંયા picked up થઈ જાય. શું થઈ જાય? picked up, બરાબર? એડી picked up his net and spear, બરાબર? એડી picked up his net and spear. Okay? What did Eddie know? આનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? What did Eddie know? Eddie know એટલે જાણવું, ખબર હોવી. એડી ને શું ખબર હતી? એડી શું જાણતો હતો? તો એડીને ખબર હતી. તમને ખ્યાલ છે કે એડીને એ ખબર હતી કે એડીને એ જાણતો હતો કે ચિત્તા કોઈ દિવસ માણસ પર હુમલો કરતા નથી. તો એડી ન્યુ, અહીંયા ડીડ નીકળી જાય તો અહીંયા શું આવી જશે? એનું સેકન્ડ ફોર્મ. એડી ન્યુ that a cheetah never attacks a man, બરાબર? A cheetah never attacks a man. અને એડીને એ ખબર હતી, એટલે એડી ડીડ નીકળી જશે એટલે નો ન્યુ થઈ જશે. એડી knew that a cheetah never attacks a man. Why could the cubs not run away? Why could the cubs not run away? અહીંયા સેજ તમારે લોજિક વાપરવું પડશે. જો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે પેરેગ્રાફ વાંચ્યો હોય અને સરસ રીતે સમજ્યા હોય તો જ તમને આ આવશે. અહીંયા જો એક લાઈન એવી છે, પાંચમી લાઈન, they were
too young to run away. હવે આમાં ધ્યેય કોની માટે વપરાણું છે? cubs માટે, બરાબર? એટલે એનો મતલબ એમ થયો કે they were too young, એટલા બધા નાના હતા કે to run away, ભાગી શકે તેમ હતા નહીં. વિરોધાભાસ બતાવે છે, જો રાઈટ. તો the cubs could not run away. The cubs could, why નીકળી જશે? not run away because they were too young. They were very young. તો પણ ચાલે, બરાબર? They were too young. They were very young. તો પણ ચાલે. આશા રાખું છું તમે આ રીતે લખ્યું હશે. Where did Eddie hide the cubs? Where did Eddie hide the cubs? Hide એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? hide એટલે સંતાડવું. તો એડીએ બચ્ચાઓને ક્યાં સંતાડી દીધા? ક્યાં સંતાડી દીધા હતા વિદ્યાર્થી મિત્રો? આમાંથી શું નીકળી જશે? where નીકળી જશે ને, બરાબર? wh એટલે where નીકળી જશે. હવે અહીંયા એડી did hide. હવે did નથી લખવું, નો લખો, તો અહીંયા did ની બદલે, અહીંયા hide ની બદલે શું આવી જશે? hid. શું આવી જાય? hid. Eddie hid the cubs under a big basket. જો છેલ્લી જ લાઈનમાં છે, છેલ્લી લાઈનમાં છેલ્લા શબ્દો. Eddie hid the cubs under a big basket. Right? આ રીતે આવશે. where નીકળી જશે. જે WH પ્રશ્ન હોય, જવાબ મતલબ જવાબ લખતી વખતે શબ્દ નીકળી જશે, યાદ રાખજો. How long did Eddie follow the Chitta family? How long did Eddie follow the Chitta family? How long? કેટલો સમય? આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કેટલો સમય. તો આનો અર્થ શું થશે? How long did Eddie follow the Chitta family? Eddie એ ચિત્તા ફેમિલીનો કેટલો સમય પીછો કર્યો? કેટલો સમય પીછો કર્યો? તો એડીએ વિદ્યાર્થી મિત્રો till evening. જો અહીંયા આપ્યું છે બીજી જ લાઈન. તો જો how long નીકળી જશે. Eddie did follow. હવે did કાઢી નાખો તો અહીંયા શું થઈ જાય? followed. ed લાગી જાય. Eddie followed the Chitta family till evening. Eddie followed the Chitta family till evening. Okay? થઈ ગયું? જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આવશે. રાઈટ? તો હવે હું આ ભૂસી નાખું છું. આશા રાખું છું તમે પેરેગ્રાફના જવાબ સાચા લખ્યા હશે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ પેરેગ્રાફ નંબર 3. કોમ્પ્રિહેન્શન આવે ને તો બહુ જેને કહેવાય ને ખૂબ જ આવડવું જરૂરી છે મારી દૃષ્ટિએ, કેમ કે તમારે 10th માં પણ એ લેવલનું જ પૂછાશે. રીડ ધ કોમ્પ્રિહેન્શન અથવા તો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, બરાબર? એ રીતે અનસીન પેરેગ્રાફ પણ આવશે. રાઈટ? તો શરત એ છે કે પેરેગ્રાફ તમે સરસ રીતે શાંતિથી વાંચો અને સમજો, પછી જો જવાબ આપો ને તો તમે સાચા જવાબ આપી શકો. રાઈટ? હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોવા જઈ રહ્યા છીએ. ત્રીજો પેરેગ્રાફ છે At night the mother Chitta. At night the mother
જીતતા ત્યારથી શરૂ કરીને to the whole tribe, to the whole tribe. બરાબર? ત્યાં સુધી એમાંથી હું લખું છું પ્રશ્ન. Who took his strong club? Who took his strong club and came out of his heart? Who took his strong club and came out of his heart? Who found out the hidden cubs? Who found out the hidden cubs? Number 3. What had Eddie broken? What had Eddie broken? લખી નાખો. પહેલા પેરેગ્રાફ વાંચી લો ધ્યાનથી. પછી પ્રશ્નો 3 છે ખાલી. Who took his strong club and came out of his heart? Who found out the hidden cubs? What had Eddie broken? બરાબર? ચાલો. ખૂબ જ સહેલા અને સરળ ટોપિક છે આ બધા. કોમ્પ્રિહેન્શન ના પછી એમસીક્યુ એમાં તમે પાઠ વાંચો ધ્યાનથી અને આમાં તમે પેરેગ્રાફ વાંચો ધ્યાનથી એટલે તમને આવડી જાય. બરાબર? લખી નાખો. અક્ષર સારા કાઢવાના. પેરેગ્રાફ બરાબર સરસ રીતે વાંચવાનો છે. બરાબર? તો તમને સરખી રીતે લખતા આવડશે. ચાલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. Who took his strong club and came out of the heart? હવે અહીંયા who છે એ નીકળી જશે અને અહીંયા આગળ શું આવી જશે? શન્નો. રાઈટ? શન્નો took out his strong club and came out of the heart. રાઈટ? who ની જગ્યાએ શન્નો. Who found out the hidden clubs? અહીંયા પણ who એટલે કોણ?
હુ વાળા જે સવાલ હોય ને એના જવાબ તો સાવ સહેલા હોય વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમાં આપણે હુ કાઢી નાખવાનું હોય માત્ર, અને એની જગ્યાએ કર્તાનો મતલબ કર્તા મૂકવાનો હોય, અને બાકી આખું વાક્ય એમને એમ રહે. તો અહીંયા who found out the hidden cups, તો who ની જગ્યાએ શનનો મૂકો. બરાબર, આનો અર્થ શું થાય કે સંતાડેલા બચ્ચા કોને મળ્યા, કોને જડ્યા, તો કોને શોધી કાઢ્યા, તો શનનો રહે. બરાબર, શનનો found out the hidden cups. શનનો found out the hidden cups. What had Eddie broken? આનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? એડીએ શું તોડ્યું હતું? શું તોડ્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે એડીએ એની જે ટ્રાઇબ હતી એના નિયમો તોડ્યા હતા, રૂલ્સ. બરાબર, તો અહીંયાનો વોટ ની જગ્યાએ આ વોટ નીકળી જશે. એડી had broken. એડી had broken the rules of his tribe. Eddie had broken the rules of his tribe. Okay, તો આ રીતે આજે આપણે ત્રણ પેરેગ્રાફ જોયા વિદ્યાર્થી મિત્રો. ત્રણ પેરેગ્રાફ જોયા. આશા રાખું છું આપ સૌને સમજાણું હશે, સરસ રીતે લખી નાખ્યા હશે, અને હોમવર્ક ની અંદર જો હોમવર્ક ની અંદર પ્રથમ બે પેરેગ્રાફ આજે લખાવેલા, આજે લખાવેલ પ્રથમ બે પેરેગ્રાફ ના ક્વેશ્ચન આન્સર લખવા. આજે લખાયો ને બે પેરેગ્રાફ, એના માત્ર ક્વેશ્ચન આન્સર લખવાના. બરાબર છે, જોઈ લો તમે. આ તમારું હોમવર્ક છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં લેસન નંબર 2 ના સ્પેલિંગ સાથે. રાઈટ, તો આશા રાખું છું આ લેક્ચરની અંદર આપણે જે જોયું, જે ભણ્યા એ તમને સમજમાં આવ્યું. ન સમજાણું હોય તો ફરી વખત કહી દઉં છું. કોમ્પ્રિહેન્શન ટાઈપના જે પેરેગ્રાફ હોય એમાં તમને પેરેગ્રાફ આપવામાં આવેલો હોય. કોમ્પ્રિહેન્શન ટાઈપના પ્રશ્નોમાં પેરેગ્રાફ ધ્યાનથી વાંચવાનો હોય અને પ્રશ્નોના જવાબ આપવાના હોય. રાઈટ, okay, so now we will meet in next lecture. Thank you.